टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એક સાથે ત્રણ દેશની ધરા ધ્રુજી ઉઠી, જ્યાં મોડી રાત્રે 2:37 ભૂકંપના આંચકા અનુભવાયા હતા। બિહારના વિવિધ શહેરોમાં આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા। નેપાળના લિસ્ટીકોટની અંદર પણ ભૂકંપનું કેન્દ્રબિંદુ અત્યારે નોંધાયું છે। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.1 નોંધાય છે। નેપાળ અને ભારત સહિત પાકિસ્તાનમાં પણ આ ભૂકંપના આંચકાની અસર જોવા મળી હતી। જોકે ભૂકંપને કારણે જાનહાનિ ટળી છે। તો જ્યાં જ્યાં ભૂકંપના આંચકા અનુભવાયા તેના દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, ઘરોની અંદર ખાસ કરીને જે હાઈરાઇઝ બિલ્ડિંગ હતી ત્યાં આ આંચકા વધારે મહેસૂસ થયા। નેપાળ, ભારતના અમુક ભાગ અને પાકિસ્તાન સુધી આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા। તેનું એપિસેન્ટર નેપાળમાં નોંધાયું છે અને પાકિસ્તાન સુધી ભૂકંપનો અહેસાસ થઈ શક્યો।